જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શું આપણી રૂઢિઓ અને પરંપરાઓ એટલી જડ છે કે વ્યક્તિના વ્યક્તિગત આનંદ અને પોતાના સંતોષ માટે એ બીજાને અગવડ ઊભી કરે? ક્યારેય નહીં. સરસ સ્ટોરી છે. સ્ટોરીનું નામ છે શુભ મુહૂર્ત. મમ્મી, આજે આંટીને ત્યાં બહુ મજા આવી. આવા લગ્ન તો મેં પહેલી વાર જોયા. એમાં મજાની વાત એ હતી કે લગ્ન કરનાર ગોર મહારાજ દરેક વિધિનું મહત્વ સમજાવતા હતા. મમ્મી, શું લગ્ન એ આટલું બધું પવિત્ર બંધન છે? જો એવું જ હોય તો અહીં અમેરિકામાં તો તરત છૂટાછેડા થઈ જાય છે. તો શું અહીં 7 જન્મના બંધન નથી હોતા? બેટા, ભારતની સંસ્કૃતિ મહાન છે. ત્યાંના લોકોમાં સહનશીલતા વધુ હોય છે. અહીં જતું કરવાની ભાવના ઓછી હોય છે. 2 વિજાતીય દેહનું જોડાણ એટલે જ લગ્ન. 2 દેહ દ્વારા 2 મનને એક કરવા. આશિકીની સામે જોઈ એની મમ્મી બોલી, બેટા, આ માટે જ ગોર મહારાજ પાસે મુહૂર્ત જોડાવવામાં આવે છે કે શુભ ચોઘડિયાની અંદર પતિ પત્ની બંને જણા એકબીજાને પ્રથમ સ્પર્શ કરે એ વખતે બંનેના શરીરમાં ઝંઝણાટી વ્યાપી જાય છે. આશિકી ખુશ થઈને બોલી કે મમ્મી, અહીં તો મેં બધાના લગ્ન જીવન તૂટતા જોયા છે. માટે જ હું લગ્ન કરવાની ના કહેતી હતી ને. હવે આ લગ્ન જોયા પછી મારો લગ્ન કરવા માટેનો ખાસ વિરોધ રહ્યો નથી. ત્યાં સંયુક્ત કુટુંબ હોય છે એટલે બધાના દુઃખ ઓછા થઈ જાય છે અને સુખ વધી જાય છે. હું હવે ભારતીય યુવક સાથે જ લગ્ન કરીશ. હું હવે ભારતમાં જ સ્થાયી થઈશ. મારે પણ સંયુક્ત કુટુંબમાં જ રહેવું છે. બેટા, હું પણ ઈચ્છું છું કે જેથી હું પણ ભારત આવતી જતી રહું. તારા પપ્પાના તો બધા જ સગાવાલા અમેરિકામાં રહે છે એટલે એ ભારત આવવા તૈયાર નથી. આપણે અહીંથી જ ત્યાંના વર્તમાનપત્રમાં જાહેરાત આપીશું, મેરેજ બ્યુરોમાં નોંધાવી દઈશું. આશિકીની ઈચ્છા જલ્દીથી પૂર્ણ થઈ ગઈ. વિડીયો કોલ પર આશિકી વિદિત સાથે વાતો કરતી. એમાંય એને જ્યારે જાણ્યું કે વિદિતની ઈચ્છા અમેરિકામાં સ્થાયી થવાની નથી ત્યારે એ બધું બહુ જ વધારે ખુશ થઈ ગઈ. આશિકીની મમ્મીએ વિદિતના મમ્મી પપ્પા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે વિદિતના કાકા કાકી, એના દીકરાઓ બધા જ ભેગા રહે છે. લગભગ 25 માણસનું સંયુક્ત કુટુંબ છે. આ સાંભળીને આશિકી તો ખૂબ ખુશ થઈ ગઈ અને એની મમ્મી એનાથી પણ વધારે ખુશ થઈ. પરંતુ આશિકીના પપ્પાએ કહ્યું કે એટલા બધા લોકો વચ્ચે તું કઈ રીતે રહીશ? તારો ઉછેર જ અમેરિકા થયો છે, તે હજી ઇન્ડિયા જોયું પણ નથી. પપ્પા, મેં હમણાં જ વાંચ્યું કે એકબીજા માટે ખૂબ લાગણી હોય છે. સંયુક્ત કુટુંબમાં બધા એકબીજાને માન આપે છે અને બધા મર્યાદામાં રહે છે. બસ મારે આવું જ જોઈએ છે. જ્યારે અમેરિકામાં બધા ગમે તેવા કપડાં પહેરે છે, જાહેરમાં પણ પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે ભારતમાં તો હસ્તમેળાપ વખતે પણ હાથ ઉપર કકડો નાખી દેવામાં આવે છે. એકબીજાને સ્પર્શ કરવો એ જાહેર વાત નથી, પણ એક ગુપ્તતા છે. તમે એ રીતે મર્યાદા સાચવો છો. જ્યારે અહીંના લોકો તો જાહેરમાં એકબીજાને ચુંબન પણ કરે છે. મારે આવી સંસ્કૃતિ નથી જોઈતી પપ્પા. મારે તો ભારતમાં જ કોઈક યુવક સાથે લગ્ન કરવા છે અને વિદિત સાથે મારે વાત થઈ ગઈ છે એટલે વિદિત સાથે જ લગ્ન કરીશ. સામાન્ય રીતે સંતાનોની વાત માતા પિતાએ માનવી જ રહી. આશિકીના પપ્પાએ આશિકીને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ આખરે આશિકીની જીદ આગળ એમને નમતું જોખ્યું. આશિકીની ખુશીનો કોઈ પાર ના રહ્યો. આખરે બધા ભારત આવે છે અને 2 દિવસ બાદનું મુહૂર્ત નીકળે છે. વિદિત પણ ખુશ હતો. એણે તો આશિકીને ફોન પર જ કહી દીધું કે આપણે ચલ મળીએ. નહીં વિદિત, મેં ભારતીય સંસ્કૃતિ વિશે વાંચ્યું છે કે લગ્ન વખતે અંતર પટ રાખે
અને અંતરપટ ખસેડવામાં આવે ત્યારે પતિ પત્ની એકબીજાનું મુખ જુએ. વિદિત, મારે એવો રોમાંસ અનુભવો છે. આજે સોમવાર છે. કાલે સવારથી બધી વિધિઓ ચાલુ થઈ જશે. તું પણ વરઘોડો લઈને બપોરે 3 વાગે આવી જઈશ. વીરા પછી મળવાનો આનંદ જ અલગ હોય છે. વિદિત, તું મારી પાસેથી આવો રોમાંસ, આનંદ છીનવી ના લઈશ. સવારથી આશિકી ખૂબ ખુશ હતી. ગણેશ સ્થાપન વિધિ, ગ્રહ શાંતિ વિધિ, બધી જ વિધિઓનો તે ભરપૂર આનંદ ઉઠાવી રહી હતી. ઉપવાસ હોવાથી નજીકના બધા સંબંધીઓ એને આગ્રહ કરી અને મીઠાઈ ખવડાવી રહ્યા હતા. આશિકી તો બહુ ખુશ હતી. અમેરિકામાં તો એનો આવો અનુભવ જ નહોતો મળ્યો. કુટુંબ એટલે શું, એ અનુભવ કેટલો સુખદ હતો. આશિકીની નજર ઘડિયાળ સામે જ હતી. 3 વાગ્યાના બદલે 4 વાગી ગયા, પણ વિદિતનો વરઘોડો આવ્યો નહીં. આશિકીની આંખમાં આંસુ આવી ગયા. બધા આશિકીને સમજાવતા રહ્યા કે અહીં તો આવું જ ચાલે. આખરે 6 વાગ્યે વરઘોડો પહોંચ્યો ત્યારે હોલના પ્રવેશદ્વાર પાસે બધા ઢંગધડા વગરના નાચતા હતા અને ગરબા ગાતા હતા. આશિકીની બાજુમાં એના માસી બેઠા હતા એટલે આશિકીએ કહ્યું કે માસી, હસ્તમેળાપનો સમય તો 4:30નો હતો. હવે હમણાં જ તારા ફોઈ બધાને અંદર આવવાનું કહેતા ગયા, પણ એ બધા લોકોએ કહ્યું કે અમારો તો આ છેલ્લો પ્રસંગ છે, એટલે અમે મન મૂકીને નાચીશું અને ગરબા ગાઈશું. આશિકી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. થોડે દૂર બેઠેલા ગોર મહારાજને બોલાવ્યા અને પૂછ્યું કે હવે કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? બેટા, હવે તો રાતના 1 વાગ્યાનું મુહૂર્ત છે. ઠીક છે ગોર બાપા, હવે તમે જઈને કહો કે આશિકી હવે રાતના 1 વાગ્યે જ ચોરીમાં પરણવા આવશે. બહાર જઈને કહો કે તમે રાત્રે 1 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવો. હસ્તમેળાપ તો હવે રાત્રે 1 વાગ્યે જ થશે. આ સાંભળતાની સાથે જ બેન્ડ વાજાનો અવાજ શાંત થઈ ગયો. વિદિતના ઘરનાઓએ તો આવું વિચાર્યું પણ ન હતું. બધા આશિકીને સમજાવતા રહ્યા કે અહીં તો આવું જ ચાલે. કાલે તો બુધવાર થશે, તું એ દિવસે પિયર ના છોડી શકે અને પછીના દિવસે બારસ આવે એટલે પણ તું પિયર ના છોડી શકે. આપણે અત્યારે જ વિધિ પતાવવી પડશે. લગ્ન વિધિ એ પવિત્ર વિધિ છે, એ ઝટપટ પતાવી દેવાની ના હોય. તમે ગમે ત્યારે હસ્તમેળાપ કરવાનું કહો છો તો મુહૂર્ત શા માટે જોડાવો છો? મને મનાવવાની હવે કોશિશ ના કરતા. થોડીવાર અટકી અને આશિકી બોલી, લગ્ન એ પવિત્ર વિધિ છે, એ ઝટપટ પતાવવાની ના હોય. ઝટપટ તો તમારા નૃત્ય અને ગરબા પતાવવાના હોય. આખરે વિદિતના ઘરનાઓએ ધમકી આપી કે અમે લગ્ન કર્યા વગર જ પાછા જતા રહીશું, પછી તને કોણ પરણશે? આશિકી તો ખડખડાટ હસવા લાગી. મને તો કંઈ ફરક નહીં પડે. અમેરિકામાં તો લગ્નના બીજે દિવસે પણ છૂટા પડી જાય છે અને તરત બીજે દિવસે પરણી પણ જાય, અથવા તો લિવિંગ રિલેશનશિપમાં રહે છે. પણ તમારું શું થશે એ વિચારજો. મંજૂર હોય તો કહેજો. લગ્ન તો રાત્રે 1 વાગ્યે જ થશે. તમે ક્યારે વિચાર્યું છે કે લગ્નમાં આવનાર મહેમાનનો કેટલો સમય તમે બરબાદ કર્યો? કેટલા ઉંમરવાળા વડીલો ક્યાં સુધી બેસી રહ્યા? હા, માની લીધું કે તમને હરખ હતું તો ઘરેથી વહેલા નીકળવું હતું. તમારે પાછા જવું હોય તો ખુશીથી જઈ શકો છો. જતાં પહેલાં મારી એક વાત સાંભળતા જાઓ કે જે સમયના ના સાચવે એ જિંદગીમાં ક્યારેય આગળ ના આવી શકે, અને જે સમયને સાચવે એને સમય પણ સાચવી લે. આખરે રાત્રે 1 વાગ્યે હસ્તમેળાપ થયો. જોકે જાન વિદાય થઈ ગઈ હતી. 2 દિવસ પછી વિદિત અને આશિકીએ સાસરીમાં પ્રવેશ કર્યો, અને એ પણ શુભ ચોઘડિયામાં, શુભ મુહૂર્તમાં. ઘણું સરસ, સમજવા જેવું અને અમલી પણ કરવા જેવું.